હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફાઇનલી આફ્ટર લોંગ ટાઈમ પછી મસ્ત મજાનો બ્લોગ બનાવું છું. તો અત્યારે ક્યાં છું હું? સરદાર ઇન્ટરનેશનલ એરપોર્ટ, આઈ મીન કે અમદાવાદ. તો એક મસ્ત મજાનું ટૂરમાં જાઉં છું, બરાબર. ફેમિલી જોડે છે નહીં, મારી વાઈફાઈ જોડે નથી. રીઝન એ છે કે ઓફિશિયલ ટૂર છે, આઈ મીન કે કંપનીનું ટૂર છે, અમારી ઓફિસમાં જવાનું છે. તો અત્યારે હું છું અમદાવાદ, બરાબર. તો જવાના છીએ ક્યાં? વિયેતનામ ઘણાએ જોયું હોય કે ના જોયું હોય, આઈ ડોન્ટ નો. જોયું હોય તો ઠીક છે, બટ આપણે વિયેતનામ આખે આખું કવર કરશું. ને આ વ્લોગમાં તમને આખા વિયેતનામ દેખાડીશ કે ફોરેન કન્ટ્રી કેવી હોય, ત્યાંના કલ્ચર કેવો હોય, તેના રૂલ્સ રેગ્યુલેશન કેવા હોય, એ બધું હું તમને દેખાડીશ. તો અત્યારે હું એરપોર્ટમાં છું. તો અલગ અલગ વસ્તુમાં જે કાંઈ હું આટા મારીશ કે જે કાંઈ ફન કરવા જઈશ એ બધું તમને દેખાડીશ, બરાબર. તો તમે બધા કન્ટિન્યુ કરજો, મજા આવશે. જોરદાર બ્લોગ બનાવવાનો છે. તો જોઈ લો, જેને બોટલ પીવાનો શોખ હોય એના માટે સ્પેશિયલ છે એનર્જી ડ્રિંક, આઈ મીન કે આલ્કોહોલ. તો જોઈ લો કઈ ટાઈપનું અહીંયા છે. એ એક્સપેન્સિવ હોય, બ્રાન્ડેડ હોય, બહુ મોંઘું હોય, પણ આપણે પીતા નથી. પણ આપણે બ્લોગમાં કવર કરશું બધું, બરાબર. તો જો છે ને જન્નત. જો લેડીઝ માટે કાંઈ ઘટે નહીં એવા છે ને મસ્ત મજાના પર્સ છે, બરાબર. ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરના પર્સ છે, તમે ચેક કરો, મજા આવશે જોવાની. ફ્રેન્ડ્સ, આ જો ઇન્ટરનેશનલ ટર્મિનલ છે અમદાવાદનું, તમે જોઈ શકો છો બધાય. છે ને રાતનો સમય છે અત્યારે, અરાઉન્ડ સમજો ને કે 10:30નો ટાઈમ થયો છે. જો નીકળી ગયા છીએ, બરાબર. તો થોડી વારમાં હવે ફ્લાઇટમાં જઈએ છીએ. અત્યારે એપ્રોક્સ સમજો તો 11 નહીં પણ સોરી 1ની આસપાસ થયો છે, 12:30 થી 1ની આસપાસ ટાઈમ, બરાબર. તો જો આ રીતની પ્રોસેસ હોય છે. તમે કન્ટિન્યુ કરો, દેખાડું છું. તો આપણે હવે પ્લેનની અંદર એન્ટર થાય છે. રેડ કલરની ટી શર્ટ જો પહેરીને જે દેખાય છે ને, એ વિયેતનામના ફ્લાઇટ છે, એના બધા સ્ટાફ છે. તો જો એમાંય ટ્રાફિક છે. આપણે જ્યારે બસમાં બેસીએ ત્યારે આપણે કેમ સામાન ઉપર મૂકીએ, આમાં જે આપણા જે સપોર્ટ કરે, ટૂંકમાં આપણો સામાન છે એ લોકો એના જે સ્ટાફ હોય એ મૂકી દે. જો નાઇટનો મસ્ત મજાનો નજારો છે ને, ઘટે નહીં કાંઈ, કેમ કે પ્લેન થોડી વારમાં આપણું ઉપડશે. તો હવે આપણે વિદેશની ધરતી ઉપર પહોંચી ગયા છીએ. તો ત્યાં પણ થોડીક પ્રોસેસ હોય, આપણે ડોક્યુમેન્ટ બધા ચેક કરે પછી જ આપણે ત્યાં એના દેશમાં એન્ટર થવા દેજો. તો ફાઇનલી જે હોટલમાં પહોંચી ગયા છીએ, જો એનો બ્યુટીફુલ નજારો આ છે રિસેપ્શન, બરાબર. તો તમે જો ખાલી હોટલ કેવી જબરજસ્ત છે ને જમાવટ. બહારનો આ ફોરેન છે, વિયેતનામ કન્ટ્રી છે, એકદમ મસ્ત મજાની કન્ટ્રી છે, કાંઈ ન ઘટે, બહુ મજા આવે. જો તેની બસ બહાર નીકળી છે, દેખાય છે ને. તો આપણે સૌથી પહેલાં તો શું કામ કરવાનું હોય, ગમે ત્યાં જઈએ પેટ પૂજા. તો સવારનો નાસ્તો જો રેડી થઈ ગયો છે, અને નાસ્તામાં ભાઈ એકથી એક વસ્તુ છે, કાંઈ ઘટે નહીં એટલી બધી છે. એક ખાઈને એક ભૂલી જાય. તો ફૂલે ફૂલ ભરપેટ આજે નાસ્તો કરવાનો છે. તમે જો તો ખરા, ખાલી મેનુ જો, ખાલી કઈ વસ્તુ ખાવી ને કઈ વસ્તુ ન ખાવી એવું વિચારવું પડે છે ને. બાકી જમાવટ જોઈ લો, બધી વસ્તુ છે સવારના પ્રમાણે. આ બધી વસ્તુ આપણે નાઇટમાં કે ડિનરમાં કે લંચમાં ટૂંકમાં લેતા હોઈએ. અરે પણ કાંઈ ઘટે નહીં એવો રૂમ આપ્યો છે. હવે અમારે જે રોકાવાનું છે ને એ તમે રૂમ ખાલી એકવાર જો, રૂમ જો તમને એમ થાય કે ઓહો છે ને જમાવટ. આ બાલ્કની જો, બાલ્કની હમણાં ખોલીને તમને દેખાડીશ કે એનો વ્યૂ છે, એકદમ ડિસન્ટ છે ને, કાંઈ ન ઘટે હો.
આવી હોટલ તો ભાગે જોવા મળે, બાકી તો નસીબ હોય તો થાય. તમે જો તો ખરા ખાલી છે ને જમાવટ. આ જો ગેલેરી એકદમ છે ને યુનિક. 12મા માળ ઉપર છે ઠેઠ. નીચે જોયું તો હાવ ઝીણું ઝીણું દેખાય બિલ્ડિંગ ને જો. તો ફ્રેન્ડ્સ જો હવે રૂમે આવી ગયા છીએ, તો તમને આખો રૂમ દેખાડું છું. તમે જો કે કેવો રૂમ હોય વિયેતનામમાં, આઈ મીન કે હોટલમાં કેવા રૂમ હોય છે, બરાબર. તો દેખાડું છું, અને એને બાલ્કનીનો વ્યૂ કેવો છે એ પણ દેખાડું છું. તમે જો મજા જ આવશે. હેલો. સો ગાઈસ, જો મસ્ત મજાનો ફ્રેશ થઈને અત્યારે જો આજે ફર્સ્ટ ડે છે તો જઈએ છીએ, અને આજમાં શું કવર કરશું એ તમને દેખાડીશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ કરજો, મજા આવશે. જોડે ઘણા બધા ફ્રેન્ડ્સ છે આઈએફએલના, બરાબર. તો જો આ હોટલ છે, હોટલનો તમે વ્યૂ જો એકદમ યુનિક લાગે છે ને. મોટી મોટી બિલ્ડિંગનો જમાવડો છે ને, જોવો. ઘણીમાં કોઈ આપણે કોઈ કેમ છોકરાઓ નાના નાના ઘર બનાવતા હોય ને એવા ડિઝાઇન છે. જો ગાર્ડન ને બાર્ડન ને એક નંબર છે, બાકી મોજ પડી જાય. તો હવે આપણે એન્ટર થઈ ગયા છીએ જીમમાં. તો વિદેશમાં જીમ કેવી હોય છે ને તમને દેખાડું, જો ખાલી એક વખત જો. તમને એમ થાય કે એક દિવસમાં મારું બોડી ઘટાડી દેવું છે. મેં તો કેટલી કોશિશ કરી, ભેગું જ નથી. અને હાથમાં મોબાઈલ લઈને જો પોતાનો બ્લોગ બનાવું છું. ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લો ખાલી, એકથી એક છે ને બધાય. તો અમે જે હોટલમાં સ્ટે કર્યું છે એનું રિસેપ્શન છે, તમે જો ખાલી. જબરજસ્ત છે ને, ઘટે કઈ. તો ફોરેનમાં આપણે જે ફરવા માટે ગયા હતા બરાબર, તો આજનો એનો પહેલો દિવસ સ્ટાર્ટ થાય છે અને બસમાં બેસી ગયા છીએ. તો જો તમે એના બધા રોડ રસ્તાઓ છે ને નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખા. તો જો આઉટસાઇડનો આ બધો નજારો છે. તો હવે અમે પહોંચી ગયા છીએ. Next sitting here and waiting. તો હવે આપણે મ્યુઝિયમની અંદર એન્ટર થાય છીએ. તો ત્યાં બધી પૌરાણિક એની બધી ઇતિહાસ, હિસ્ટ્રીના ટૂંકમાં જે કાંઈ છે બધું એ તમને દેખાડું. તો જો પબ્લિક જો બધા આપણી જેમ જો આવી છે, ફરવા જ આવી છે, બધા જોઈ છે એકબીજાને અહીંયા ટૂંકમાં શું હિસ્ટ્રી બની છે શું નથી બન્યું. જો કેટલી ટ્રાફિક છે. આપણે આવી ગયા છીએ મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમમાં કઈ ટાઈપનું છે ને એ હું તમને દેખાડીશ, તો તમે બધા કવર કરજો, બરાબર. મ્યુઝિયમમાં બધી એની જે હિસ્ટ્રી છે, પૌરાણિક વસ્તુ છે એ પણ છે, બરાબર. પૌરાણિક ટૂંકમાં હથિયાર જે યુઝ થતા બંદૂકને, બરાબર. જો એવી રીતે ટૂંકમાં દારૂગોળા અને બધી વસ્તુ ટૂંકમાં અહીંયા મ્યુઝિયમમાં રાખેલી છે, તમે જોઈ શકો છો.
ટૂંકમાં બધી પૌરાણિક વસ્તુ છે અને બહુ સરસ મજાનું એની હિસ્ટ્રી દેખાડે છે વિયેતનામમાં કઈ રીતના ટૂંકું થયું છે બરાબર છે કે ખાલી ભારતમાં જ ઇન્ડિયામાં જ ટૂંકમાં મન્નત કોઈ વસ્તુની રાખતા હોય છે માનતા રાખતા હોય તો અહીંયા પણ એ ટાઈપનું છે જો આ તમને ઝૂમ કરીને દેખાડું બરાબર એ વાંસ છે વાંસમાં ટૂંકમાં તમારી જે કાંઈ વિશ હોય એમાં લખીને બધા ટાંગી દે તો તમારી વિશ પૂરી થાય પ્લીઝ ચેક Quay thấy Vô. là mấy bông thơm. તમે બધી જે ટોપ જોઈ હશે બરાબર એ તમે મૂવીમાં જોઈ હશે લાઈવ નહીં જોયું તમને લાઈવ દેખાડું છું કે જો મ્યુઝિયમમાં ટૂંકમાં આ રીતની ટેન્ક હોય આપણે ટોપ કહીએ ને ગુજરાતીમાં જો ઘણી બધી છે ફેક નથી ઓરિજિનલ છે જતા સમયે ટૂંકમાં લડાની હોય પછી એમાંથી એ લોકોએ એડિટિંગ કરી થોડુંક ચેન્જીસ કર્યા છે જો ઘણી બધી છે મ્યુઝિયમમાં ટૂંકમાં ઘણી બધી વસ્તુ એવી છે જે ટૂંકમાં જોવા જેવી છે પછી દેખાડવા પર કે આર્મીનું ટૂંકમાં ટેન્ક પ્લીઝ ચેક તો ગાઈસ તો હવે જે ડેસ્ટિનેશન ઉપર આવ્યા છીએ એ આપણે કેમ ભારત પર અંગ્રેજોનું શાસન હતું એવી જ રીતે ટૂંકમાં વિયેતનામ ઉપર પણ શાસન હતું અંગ્રેજોનું તો અલગ અલગ શાસન કર્યું હતું તો આ જે તમને પ્લેસ દેખાય છે એમાં એ લોકોનું આજે ન્યૂ યર છે તો ટૂંકમાં સ્વતંત્ર થયું છે આજના દિવસમાં તો આ આખું પ્લેસ છે જોઈ લો અલગ અલગ કન્ટ્રીના માણસો બધા ટૂંકમાં આવી જ રીતે ફરવા નીકળે છે તો આપણે ટૂંકમાં દેખાડીએ છીએ ચેક કરો લાગી છે મેનુમાં શું છે એ આપણે તમને આવી ગયા છે હવે જમવાની જોઈએ શું છે બરાબર ડિનરમાં આવી ગયા છીએ તો તમે અત્યારે ખાલી ક્રૂઝ ડિનરનો નજારો જો ખાલી તો ગાઈસ અમે આવી ગયા છીએ ક્રૂઝ ડિનર ઉપર જો
ਮੇਰਾ ਪਤਲਾ ਜਿਹਾ ਜਦੋਂ ਤੁਰਦੀ ਸਤਾਰਾ ਮਨ ਖਾਵੇ ਮੋਰਨੀ ਚ ਤੋਰ ਕੁੜੀਏ ਉਹ ਮੁੰਡਿਆਂ ਨੂੰ ਪੁੱਛ ਕੇ ਪਾਵੇ ਨੱਕਣੀ ਦੀ ਅੱਖ ਵਾਲੀ ਨੱਕਣੀ ਦੀ ਅੱਖ તો જોઈ લો ગોલ્ડન ટાઈપની આખી હોટલ છે ને એકદમ નાઇટ વ્યૂ જબરજસ્ત હતું અને પછી હવે જમવાનો ટાઈમ હતો તો જમી લઈએ અને તમે એકવાર હોટલનો નજારો તો જો ખાલી છે ને એક નંબર. થેન્ક યુ. આજે જો બીજો દિવસ છે ફરવા માટેનો તો આજે એક પ્લેસ પર આવ્યા છીએ. તમે જો ને આ બધા લાકડાના આઈ મીન કે વાસડા હોય ને આપણે વાંસ બરાબર એની બધી પ્રોડક્ટ છે એ અમે જોવા આવ્યા છીએ અને ઘણું બધું ટૂંકમાં જોવાનું છે. એના આ લોકો છે બરાબર તમે જો હું તમને દેખાડીશ. તો આખો વ્લોગ આપણે વિયેતનામ ઉપર છે. વિયેતનામના ટૂંકમાં હરેક પ્લેસ આપણે કવર કરશું. આ એના માણસો છે લોકો છે બરાબર તમે જાઓ બરાબર ફ્રેન્ડ જોડે છે બધાય. ઠીક છે આપણે પેલી જે વિયેતનામની જે છોકરી દેખાય છે ને એ આપણે છે ને એને ઇંગ્લિશમાં એ એક કંપની છે. કંપનીમાં છે ને ટૂંકમાં વાસડા હોય એનો રૂ હોય તો એમાંથી જે ટૂંકમાં અલગ અલગ પ્રોડક્ટ બનતી હોય ને એ સમજાવે છે. તો બધા સમજાવી હા સમજે છે ને બાકી બધા એમને પોતાની જવામાં જોઈએ છે. Now first, I have for you the bamboo tree. 3 to 5 years. After the bamboo tree, like this, I can go faster.
ડેલ્ટાન. તો અહીંયા ટૂંકમાં રાઇડિંગ એવું કંઈક છે, તો વ્લોગમાં તમે જોજો કઈ રીતની ટૂંકમાં રાઇડિંગને છે એ. બરાબર, જો આ મસ્ત મજાનું પ્લેસ છે. તો હવે રાઇડિંગ માટે રેડી છીએ, તો બોટમાં જઈએ છીએ. મજા જ આવ્યા કરશે હો. તમને ગોવા કે કોઈ પણ ટૂંકમાં આવી રીતે રાજસ્થાન ગયા હોય તો સેમ વસ્તુ આવી જ રીતની છે. જબરજસ્ત ફિલિંગ આવશે. તો અંદર જઈએ છીએ, ગાઈડ અને ટૂંકમાં બધા જોડે છે. આપણે કે અટો હોય નહીં, રીઝન એ છે કે એ લોકો ફ્લેગ લઈને ઊભા હોય, પ્રોપર આપણે એ ગાઈડ કરે. એ અમારે ગાઈડ હે પ્લીઝ છે. બરાબર, આ રીતનું ટૂંકમાં છે બધું. તો હવે આવી ગયા છે રાઇડિંગ માટે, થોડી વારમાં ચાલુ થશે. આ એના ડ્રાઈવર છે. કોકોનટ ને બધું ફ્રી છે. બધા પોતપોતાની સીટ બેલ્ટ બધાને બે ગયા છે. પ્લીઝ છે. તો કહું તમે સજા જાવ. સોરી, કોકોનટનું પાણી પીએ. એક નંબર મીઠું છે. Hey, namaste from river. Yes, from here you can go this way. You can go to the ocean, go to the sea. 50 kilometers. Go to Cambodia. Cambodia border 170 kilometers. Who want to go to Cambodia? Today we don't go to the island. Go to Cambodia, okay? Okay. Play the gambling, gamble. Just kidding. 170. છીએ કોકોનટની ફેક્ટરીમાં. તો ત્યાં બધા લોકો જો શોપિંગ કરે છે. આ લોકો ફોરેનર છે, તમે જો જણ નો જોઈએ. Następnie tę masę z kokosa można w różnych dodatkach obtoczyć. Please check. Orzeszki ziemne. આ એની ફેક્ટરી છે. Spróbować. Natomiast żeby zrobić cukierki takie, robi się to w tejże formie. Later, try later. Orzeszkami ziemnymi. Later. They make the coconut milk, and you can see the ingredients and coffee, cacao, chocolate. તો આપણે આવી ગયા છીએ એ કોકોનટ એટલે કે નાળિયેરની ફેક્ટરીમાં. તો ત્યાં તેલ બનતું હોય, અલગ અલગ જમવાની પ્રોડક્ટ બનતી હોય. One person you can come here. Our group. If you want to try coconut candy, come here. આપણે ટેસ્ટ કરીએ છીએ કોકોનટ કેન્ડીનો. Coconut candy. Come here and try it, everyone. Stay hot. દેખાય છે અંદર કઈ સાપ, વીછી. Maybe jackfruit. ચાઇના જેવા લાગે આઈ થિંક. તો જોઈ લો કેવડો મોટો કોબરા જેવો સાપ છે. If you want to buy તો આપણે શોપિંગમાં આવ્યા છીએ. હાઉ મચ પ્રાઇસ મેમ? 1 લાખ.
1 લાખ ડોમ કહેવાય, વિયેતનામની ટૂંકમાં કરન્સી છે. તો તમે જો અલગ અલગ કેટલી મસ્ત મજાની છે. અલગ અલગ છે બધી પ્રોડક્ટ. તો કંઈક લઈએ આપણે થોડી વારમાં, બરાબર? ભાવતાલ કરીએ છીએ 50,000 રૂપિયા કહીએ છીએ, ના પડે. લાસ્ટ રેટ આપણે એના 60,000 કહે છે, 80 કહે છે મેડમ. 60. છે ને એકદમ જબરજસ્ત બટેકાઈ. નાસ્તો કરશું. tròn yên số mặt đôi nhờ nhau bà một vui sớm một vui đà một đôi ta rất kiên nhịp đập bờ tay ngày ấy bên không xa. સમજાય નહીં, પણ એ લોકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ છે. જો ખાલી બોટ રાઇડિંગ છે, બરાબર? જો ફર્સ્ટ ટાઈમ ટૂંકમાં આવી રાઈડ કરેલી છે, ક્યારે જો કરેલી છે એની પહેલાં. આપણે બેહવાનું ખાલી છે, એના ડ્રાઈવર ટૂંકમાં જે છે એ બે મેનેજ કરે, એક આગળ છે અને એક પાછળ છે, બરાબર? તો જો હવે સામેથી કોઈક આવે છે. જો આ વિયેતનામના છોકરાઓ છે. How are you boys? Hey kids. તમારા ચેનલ છે? હા, જો તમે અત્યારે અમે એક એવા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ તમે સપનામાં નહીં જોયું હોય, અમે એને સપનામાં જોયું, તો તમે એકાથી તંબુરો જોયું હોય. તો વિયેતનામનું એક મસ્ત મજાનું બેસ્ટ પ્લેસ છે. તો તમે જ્યારે ટૂંકમાં વિયેતનામ લાઈફમાં મોકો મળે આવો તો આ પ્લેસ ઉપર આવવાનો ભૂલતા નહીં, બરાબર? પાછળ જોયેલો ડ્રાઈવર છે, આગળ ડ્રાઈવર છે, બે મારા ફ્રેન્ડ્સ જોડે છે. તો આપણો બ્લોગમાં ટૂંકમાં આખું વિયેતનામ કવર કરવાના છીએ. તો તમે બધા કન્ટિન્યુ કરજો, મજા જ આવવા કરશે.
થેન્ક યુ. અમે આ પેલી બોટમાં. સો ગાઈસ, તો પાછા બપોરે લંચ માટે આવી ગયા છીએ. તો કેવી હોટલ છે એ દેખાડું તમને, બરાબર? ઉપર જઈએ છીએ. ભૂખ લાગી છે ને, 3-3:30 થયા. 1.5 કલાકનો ટાઈમ ડિફરન્ટ છે ઇન્ડિયા અને બરાબર. જોઈએ ફૂડ કેવું છે. ચાલુ રાખો થોડી વાર માટે. कितना बोले 6 लाख का આ હોટલ છે જમવા માટેની. કાલા ડિનર ટાઈપની છે. જો આ ફૂડ છે, જ્યુસ છે. જ્યુસ પીએ છે. જમવાનું છે આઈટમ. ગુલાબજાંબુ, ઠીક છે. જમીન કરવું કરો. તો જો તમને બહાર હમણાં ટ્રાફિક દેખાય છે ને, એનો ન્યૂ યર હતો. તો બધા લોકો જો હવે એના વર્તન પાછા વળે છે. તમે જો સો ફ્રેન્ડ્સ, આજે આખો દિવસ અલગ અલગ એક્ટિવિટી, આઈ મીન કે અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર અલગ અલગ પ્લેસ પર ગયા હતા. તો મેં તમને બધી વસ્તુ દેખાડી છે, બરાબર? તો અત્યારે આવી ગયો છું હું રૂમે. જોઈ લો મારો રૂમ છે આ, બરાબર? જેને ના જોયું હોય એને ફરી વખત દેખાડી દઉં છું. આ મેં જે સ્ટે કરી છે એ અમારો રૂમ છે, બરાબર? તો હવે સુવાની તૈયારી છે. થોડી વારમાં સૂઈ જવું છે. તો આજનો દિવસમાં ઘણું બધું આપણે કવર કર્યું છે. તો કાલનો દિવસ છે છેલ્લો, મીન્સ કે લાસ્ટ ડે છે. તો એ દિવસે શોપિંગ કે જે કંઈ આપણે કરવાની છે તો કવર થશે તો દેખાડીશ. બાકી તમે બધાય આ વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવે છે. રીઝન એ છે કે મજા આવવાનું કારણ એ છે કે આજનો ટૂંકમાં આ વ્લોગ છે એ આખો વિયેતનામ ઉપર છે. તો વિદેશમાં કઈ રીતનું કલ્ચર છે, શું હોય ને શું ખાવા પીવાનું કઈ રીતનું આ છે તે બધું મેં ટૂંકમાં વિડીયોમાં ટ્રાય કરી છે કે દેખાડવાની. તો સેમ વસ્તુ આ વિડીયોમાં કોઈ પણ ફેમસ કે પબ્લિસિટી માટે નથી, જસ્ટ ખાલી ફોરેન કલ્ચર કઈ રીતનું છે તો મને જવાનો મોકો મળ્યો છે. તો સેમ વસ્તુ તમે ટૂંકમાં જજો તો આવી રીતે કંઈક કવર કરજો, જેથી કરીને તમારી મેમરીઝ માટે રહે, યાદી માટે રહે. તો હંમેશા માટે અમારા માઇન્ડમાં અને ટૂંકમાં ફેમિલી માટે, બધા માટે ટૂંકમાં અમારી યાદગીરી રહી ગઈ છે, બરાબર? તો આ વિડીયો બનાવવાનું ઇન્ટેન્શન એ જ છે કે ફોરેન કલ્ચર મારે દેખાડવું હતું કે વિદેશમાં કઈ રીતનું શું હોય છે ને શું નહીં, બરાબર? તો આજ માટે એટલું. કાલ માટે પાછો કંઈક સવાર ઉઠીને ફટાફટ નવું બનાવશું, બરાબર? તો ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર. સો હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફાઇનલી 2-3 દિવસ ફૂલ એન્જોય કરી વિયેતનામમાં. તો હવે ટાઈમ આવી ગયો છે ચેકઆઉટ કરવાનો. તો બસ ચેકઆઉટ માટે કી હેન્ડઓવર કરી દઈએ રિસેપ્શનમાં, બરાબર? અને પછી થોડી ઘણી શોપિંગનો ટાઈમ છે અને એરપોર્ટ જવાનો છે. તો ત્યાં પણ આપણે જઈએ. જો આ મેં વાત કરી પ્રમાણે હોટલ હતી, અહીંયા મેં સ્ટે કર્યું હતું. ઇન્ડિયન
ફોરેનર્સ અને અલગ અલગ કન્ટ્રીના માણસો ટૂંકમાં અહીંયા આવતા હોય છે. તમે ચેક કરી શકો છો કે કઈ ટાઈપની હોટલ છે. બરાબર, પ્લીઝ ચેક. આઈ થિંક 14-15 માળની હોટલ છે. અમે 12મા માળે સ્ટે કર્યું હતું. બરાબર, કાંઈ નહીં. જો આ બ્લોગમાં આઈ હોપ કે તમને મજા આવી હશે. તો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ કરજો. બરાબર, અને હજી કંઈક હશે તો હું તમને દેખાડીશ. ઠીક છે, મળીએ થોડી વારમાં. તો ગાઈસ જો આ બધી શેરી છે. શેરી મીન્સ કે રોડ છે. તો અત્યારે વોક કરીને જઈએ છીએ શોપિંગ માટે. જો ભૂરિયા બધા ઊભા છે આ બધા. આ રીતનો ટૂંકમાં તેનો રોડના રસ્તા બધા હોય. જો તો કંઈક નાનું મોટું ખરીદી કરીએ અને બધા એને એક સરપ્રાઈઝ નાની મોટી ગિફ્ટ આપીએ ફેમિલીને. કેમ કે આપણે આમ તો કાંઈ કોઈ વિદેશમાં જવાના છીએ નહીં. બરાબર, તો જો આ રીતનું છે. મજા આવે એવું છું. વિયેતનામનું એરપોર્ટ છે. કેમ કે ફ્લાઇટ 7 વાગ્યાની છે, પણ આથી નીકળ્યા છે બધા. જો વિયેતનામના છોકરાઓ મમ્મી હારે બાંધે છે. તો એરપોર્ટ છે. એન્જોય કરી વિયેતનામની. તો ફાઇનલી હવે જઈએ છીએ ઘરે. તો તમને એરપોર્ટનું દેખાડું છું. જો આ બધા પ્લેન છે. એમાં આપણું પ્લેન જો ધીમે ધીમે જાય છે. એ આપણું પ્લેન છે. એમાં બેસવાનું છે. ફાઇટ જેટ. જણે ન જોયો હોય પ્લેન લાઈવ તો બ્લોગમાં દેખાડું છું. તો આઈ હોપ તમને આ વિડીયો મજા આવી હશે જોવાની. કેમ કે આખો કવર કર્યો છે આપણે વિયેતનામનું લોકેશન બધા ટૂંકમાં મેં નાના મોટા અમારી રીતે કવર કરેલા છે. તો જસ્ટ એન્જોય માટે અને નોલેજ આવે કે ભાઈ કઈ રીતના ટૂંકમાં ફોરેન કલ્ચર છે. બરાબર, તો જો એક કેવી રીતે ટૂંકમાં પ્લેન ટેક ઓફ કરે છે, એ જાય છે. ઠીક છે, તો આઈ હોપ તો તમને આ વિડીયોમાં મજા આવી હશે. બરાબર, તો આવી રીતે ટૂંકમાં સપોર્ટ કરતા રહેજો જેથી કરીને મજા આવે નવા વિડીયો બનાવવાની. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. તો બસ જો હવે ઇન્ડિયા પહોંચી ગયા છીએ અને હવે ગાડીમાં બેસીએ અને આપણે ઘરે જઈએ છીએ. તો આઈ હોપ તમને વિડીયોમાં બહુ મજા આવી હશે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય બાય.